સ્વાગત છે બાયોલોજીની અંદર તમારું. હવે એક પદાર્થનું નામ આપણે સાંભળેલું હશે, એરોજેલ. બરાબર, એરોજેલ કેમિસ્ટ્રીની અંદર એ શબ્દ આવે છે. બરાબર, તો એરોજેલ જે શબ્દ છે તો એ પદાર્થ જે છે ને, એ પદાર્થની વાત કરું ને તો આપણે જે સ્વાગત કરીએ છીએ ને તમારું, એને ફેક્ટ ફાઇન્ડર એવું એક નામ આપ્યું છે મેં. ફેક્ટ ફાઇન્ડર. ફેક્ટ એટલે ખબર છે, નિશ્ચિત છે એમ. ફાઇન્ડર એટલે શોધ. નિશ્ચિત એવી શોધ હોય ને એ હું તમને દર વખતે જણાવું છું. તો ફેક્ટ ફાઇન્ડરની અંદર આપણે જાણીએ, એરોજેલ જે પદાર્થ છે એ ખૂબ જ હલકો જોવા મળે વજનમાં. શા માટે હલકો જોવા મળે? તો કે પહેલાં તો એ સમજી લઈએ કે સૌથી મોંઘો પદાર્થ છે, કારણ કે એની અંદર પદાર્થો એવા વાપરવામાં આવે છે. તો એ સૌથી મોંઘો પદાર્થ પ્લસ 99.8% અંદર હવા રહેલી હોય. શું રહેલી હોય? હવા. સફેદ કલરના આપણને પદાર્થ 99.8% હવા હોય એટલે પહેલાં તો એ હલકું જોવા મળે વજનમાં, કારણ કે હવાથી બનેલો છે. તો બાકીના 2-3% જે છે એ અલગ અલગ પદાર્થોથી બનેલું હોય. ટૂંકમાં હલકું છે એટલા માટે એને સ્પેસની અંદર વાપરવામાં આવે છે. સ્પેસના એ પદાર્થો છે એ બનાવવામાં આવે છે. બીજું કે સોના કરતાં પણ એ મોંઘો છે. એની કિંમત આપણે જોઈએ તો સરેરાશ એની કિંમત 60 લાખ જોવા મળે. 1 કિલો એરોજેલની કિંમત 60 લાખ રૂપિયા હોય છે. તો આપણે આ એક શબ્દ કેટલીક વાર ધોરણની અંદર આપણે જાણ્યો છે, તો એ જાણીતો છે એટલે એને કેટલીક કહીએ ને ફેક્ટ ફાઇન્ડર, એની કેટલીક વાત આપણે થઈ. હવે 11માની અંદર આપણે જે ચેપ્ટર જોયા, પહેલું ચેપ્ટર જોયું આપણે, બરાબર, 5મું ચેપ્ટર જોયું. હવે પછી જે ચેપ્ટર છે આપણે બીજું ચેપ્ટર જૈવિક વર્ગીકરણ. એટલે પહેલું જે આપણો આખો ભાગ છે ને, પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું, ચોથું, આ ચારે ચાર જે ભાગ છે આપણને કહીને ને કે વનસ્પતિની અંદર જૈવ વિવિધતા જે જોવા મળે, વિશ્વની અંદર જૈવિક વિવિધતા જે જોવા મળે એને લગતા ચારે ચાર ચેપ્ટર છે. તો અમારી પહેલું ચેપ્ટર આપણે જોયું વર્ગીકરણની કેટલીક કક્ષાઓ જોઈ, વર્ગીકરણ કેવી રીતના કરવામાં આવે, નિયમો જોયા, દ્વિનામી નામકરણ કરવામાં આવે કોઈ પણ પ્રાણી અથવા તો વનસ્પતિના નામનું. એના પછી આપણે એ પણ સમજ્યા કે ઓળખ ચાવી, કોઈ નવો સજીવ મળે તેને ઓળખ કેવી રીતના કરીને નામ કેવી રીતના આપવામાં આવે, એ પણ સમજ્યા. તો એ પહેલું ચેપ્ટરની અંદર આપણે કંઈક બેઝિક માહિતી વર્ગીકરણની લીધી હતી. આ વર્ગીકરણની અંદર સૃષ્ટિથી લઈ અને પ્રજાતિ જાતિ સુધીનો જે ક્રમ છે એ પણ યાદ રાખવાનું મેં તમને કીધેલો. એ ક્રમની અંદરથી પહેલું જે એક વાત છે સૃષ્ટિ, પહેલો એક ક્રમ કયો હતો? સૃષ્ટિ. તો આ બધી સૃષ્ટિ વિશે આપણે બીજા ચેપ્ટરની અંદર જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, કારણ કે સૃષ્ટિ બે નથી, ઘણી બધી સૃષ્ટિઓ જોવા મળે. તો એ ધીમે ધીમે સુધારીને આપણે ચર્ચા કરીએ. તો આવી સૃષ્ટિ વિશે આપણે બીજા ચેપ્ટરની અંદર ભણવાનું છે, જૈવિક વર્ગીકરણ. જૈવિક એટલે જે જીવ છે એ જીવોનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું એને જ આપણે જૈવિક વર્ગીકરણ કહીએ છીએ. ચલો, તો પહેલા આપણે વર્ગીકરણની અંદર જોઈએ તો કોઈ પણ વર્ગીકરણ છે એ કોઈ વૈજ્ઞાનિકો દ્વારા જ કરવામાં આવ્યું છે. શરૂઆત જ્યારે ઘણા વર્ષો પહેલાં, બરાબર, ઘણા વર્ષો પહેલાં જે વર્ગીકરણ કરવામાં આવતું ને, કેટલાક ખોરાકને લઈને વર્ગીકરણ કરવામાં આવે, આશ્રય એટલે નિવાસસ્થાનને લઈને વર્ગીકરણ કરવામાં આવે, પછી એમની જે પોષણ વિધિ છે, પોષણ પદ્ધતિ કહીએ એના આધારે વર્ગીકરણ કરવામાં આવે. સમજો કે હિમાલયના લોકો છે, રણના વિસ્તારના લોકો છે, તે વર્ગીકરણ થયું બે અલગ, એ નિવાસસ્થાનના આધારે થયું. ખોરાકની બાબતે જોવા જઈએ તો સમજો કે દક્ષિણનો જે ખોરાક હોય અલગ હોય, આપણા અહીં ગુજરાતનો ખોરાક અલગ હોય, હજુ બીજા કેટલાક રાજ્યોમાં જઈએ ત્યાં પણ ખોરાક આપણને અલગ જોવા મળે. બીજું કે જે કંઈ પણ પોષણ પદ્ધતિ આપણને અથવા તો સમજો કે નિવાસસ્થાનના આધારિત આપણે સમજીએ, તો એવી રીતના આપણે એવું જોવા જઈએ ને કે કેટલાક રાજ્યો એમની બોલી અલગ હોય, તે ભાષાઓના કારણે વર્ગીકરણ. આ બધું એક બેઝિક વર્ગીકરણની તમને માહિતી આપું કે આ રીતના બધું વર્ગીકરણ થઈ શકે એમ, આવા કેટલાક લક્ષણોના આધારે. બરાબર. હવે તો આવું વર્ગીકરણ જે થયું ને, સૌથી પહેલાં જે લોકો વર્ગીકરણ કરતા ને તેમાં આ રીતના થયું. આહારને લઈ, નિવાસસ્થાનને લઈ, પોષણ પદ્ધતિ કેવી છે, એમની રહેણી કહેણી કેવી છે, એ મનુષ્યને આધીન પણ વર્ગીકરણ આપણે કહી શકીએ એમ, મનુષ્યનું વર્ગીકરણ. પણ આવું વનસ્પતિની અંદર પણ જોવા મળે, બીજા કેટલાક પ્રાણીઓ અને જીવો છે તેની અંદર પણ જોવા મળે છે. તો આવું વર્ગીકરણ એક ક્રમમાં દરેક વૈજ્ઞાનિકો, જે નવા વૈજ્ઞાનિકો આવતા ગયા, એમને પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વર્ગીકરણ આપ્યું. તો હવે દરેક વૈજ્ઞાનિકની બુદ્ધિ જોઈએ
આ એક ક્રમ છે ને આપણે યાદ રાખવાનો છે વૈજ્ઞાનિકોનો. એટલા માટે અહીંયા પહેલો મેં અક્ષર લખ્યો છે, બરાબર. આ પહેલો અક્ષર લખ્યો છે, એના ઉપર આપણે નામ યાદ કરવાનું. અને પહેલો ક્રમ જો યાદ હશે ને, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, તો એ પ્રમાણે આપણી સૃષ્ટિ પણ વર્ગીકરણ આગળ જશું સમજ પડતી જશે. એ પ્રમાણેનું વર્ગીકરણ પણ છે, એટલે ક્રમ ધ્યાનમાં રાખવાનો છે. તો આનું સૂત્ર આપણે એવું બનાવી શકીએ, એલી-અકોર. એલી-અકોર આપણે એમ કહીએ ને કે વરસાદની એલી થઈ 2-3 દિવસ, અઠવાડિયું એલી કહીએ, તો એલી-અકોર આ એક શબ્દ આપણે 5 વાર બોલીશું ને, જમતા રમતા, બેઠા હો, ટીવી જોઈએ, ત્યારે પણ જો એક શબ્દ બોલતા રહીશું તો એક જ દિવસની અંદર આપણને ક્રમ યાદ રહી જશે. એલી-અકોર, બરાબર. 2 દિવસ, સોરી 2 જ વખત હું બોલું એટલે મને યાદ રહી ગયો. અત્યારે જ મેં યાદ કર્યો છે કે પહેલાંની મારી કોઈ ટ્રીક છે નહીં. તો એલી-અકોર, એના પરથી આપણે નામ યાદ રાખીએ. એ ઉપરથી એરિસ્ટોટલ. તો એરિસ્ટોટલ વૈજ્ઞાનિક છે, અને સૃષ્ટિનું જે વર્ગીકરણ કર્યું એ કેવી રીતના કર્યું? તે વનસ્પતિ સૃષ્ટિ આપી અને એક પ્રાણી સૃષ્ટિ આપી. કઈ સૃષ્ટિ આપી? 2, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે એને વનસ્પતિમાં પણ કંઈક નવું જાણ્યું, કંઈક નવું એને એ જોવા મળ્યું. તેના આધારે તેને 3 પ્રકાર પાડ્યા: એક છોડ, એક શુપ અને વૃક્ષ. છોડ, શુપ અને વૃક્ષ. છોડ એટલે આપણે જે નાના એકદમ કહીએ, શુપ તો દાડમ, લીંબુ એના કરતાં મોટા હોય. તુલસી તો એ છોડ કહેવાય. શુપ તરીકે દાડમનો, જાસૂદ એ બધા શુપ કહેવાય. અને વૃક્ષ તો લીમડો, પીપળો બધા વૃક્ષ કહેવાય. પછી પ્રાણી સૃષ્ટિની અંદર એને 2 વિભાગ પાડ્યા. એક લાલ રુધિરવાળા, લાલ રુધિર ધરાવતા. તો એ મોટા, આપણે સમજીએ એ પ્રમાણે મોટા ભાગના જે પ્રાણીઓ છે બધા લાલ રુધિર ધરાવે છે. એવી જ રીતે આપણે લાલ રુધિર વગરના, તેની અંદર ઓક્ટોપસ અને વંદો, આ 2 જે છે એ અને એના ભાગ તરીકે ઓળખવામાં આવ્યા હતા, બરાબર. હવે તો આ એક એરિસ્ટોટલ આવું વર્ગીકરણ શરૂઆતમાં આપ્યું કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, છોડ, શુપ, વૃક્ષ, લાલ રુધિર ધરાવતા અને લાલ રુધિર વગર. આટલું આપણે યાદ રાખવાનું. તો આમાં કેવું બીજું સમજવાનું છે, ને ઓક્ટોપસ અને વંદો છે એની અંદર લાલ રુધિરની જગ્યાએ એ લાલ રુધિર ધરાવતા હોતા નથી, બરાબર. એના પછી બીજો શબ્દ છે લી, તો એના પરથી લિનિયસ વૈજ્ઞાનિક. તો એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. એ પહેલી સૃષ્ટિ આ થઈ, બરાબર. એક આ પહેલી સૃષ્ટિ બને, એ એરિસ્ટોટલે બહાર પાડી. પછી જે આ લિનિયસ વૈજ્ઞાનિકે આપી એ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. કઈ 2? તો વનસ્પતિ અને પ્રાણી. હવે આપણે એવું વિચારીએ કે એરિસ્ટોટલે પણ આપી હતી ને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, તો એને આ પ્રમાણે ભાગ પાડ્યા હતા. જ્યારે લિનિયસ છે તો એને ફક્ત ને ફક્ત આટલા સુધી રાખી દીધું, બરાબર, કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, બસ. એનાથી આગળ એને કોઈ નવો વિચાર એને દાખલ, એનો પોતાનો વિચાર આપ્યો નહોતો. તો આ પ્રમાણે લિનિયસે કઈ સૃષ્ટિ આપી? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, બરાબર. કઈ સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું એ નામ યાદ રાખવાનું છે અને વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે. હું સમજાવું છું કે જેમ ક્રમ જતા જાય એમ પ્રમાણે આપણને દ્વિ, તો અહીંયા 3 આવશે, પછી અહીંયા ચતુર્થ આવશે અને 5 આવશે. એટલે જો આ ક્રમ યાદ હશે ને પહેલાં સમજાવી તો આપણને દરેક યાદ રહેશે. ચલો બીજું, લિનિયસ પછી અર્નેસ્ટ હેકલ. અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. કયું? ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. એટલે ત્રિસૃષ્ટિને આપણે જોઈએ તો પહેલું તો વનસ્પતિ, એ તો હતી જ, પછી ડિટેલમાં લખતો નથી. પછી પ્રાણી સૃષ્ટિ પણ હતી. નવી જે એને ઉમેરી એ પ્રોટિસ્ટા ઉમેરી. કઈ ઉમેરી? પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાની સૃષ્ટિ છે એની અંદર પછી એને અલગ અલગ આગળથી ભાગ પડે, આગળ આપણે ડિટેલમાં પ્રકરણમાં સમજવાનું છે. પ્રોટિસ્ટા એ એક કોષી સજીવ છે. કેવા સજીવ છે? એક કોષી, એક જ કોષથી એનું બંધારણ જોવા મળે છે અને સુકોષ કેન્દ્રી પણ છે.
સુકોષ કેન્દ્રી જોવા મળે. કોષ કેન્દ્ર ધરાવે એટલે આદિકોષ કેન્દ્ર 9મા ધોરણથી ભણતા આવીએ છીએ. આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રી કોષ એમ એકની અંદર કોષ કેન્દ્ર જોવા મળે, કોષ કેન્દ્ર પટલને બધું જોવા મળે. એ પણ ડિટેલમાં સમજવાનું છે. અત્યારે પૂરતું આટલું યાદ રાખો. અર્નેસ્ટ હેકલ કઈ સૃષ્ટિ આપી? ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. વનસ્પતિ, પ્રાણી અને પ્રોટિસ્ટા. બરાબર. જેમ જેમ આગળ જઈએ એમ વધારતું જવાનું. પછી છે કો ઉપરથી કોપલેન્ડે ચતુર્થ સૃષ્ટિ આપી. કઈ આપી? ચતુર્થ સૃષ્ટિની અંદર કઈ કઈ આવી શકે? તમે વિચારો તો પણ ખબર પડશે કે જે 3 છે તો આવશે જ. ગરમી બહુ જ છે, તકલીફ પડે છે થોડી. ચતુર્થની અંદર પહેલી વનસ્પતિ, આવું શોર્ટ લખતો જઈશ. પ્રાણી, પછી પ્રોટિસ્ટા અને આ લક્ષણો તો અહીંયા આવશે. બરાબર. એ લક્ષણો પછી મોનેરા. મોનેરા સૃષ્ટિ છે એ આપણને જોવા મળે તો એક કોષી જ, પણ બીજું લક્ષણ છે એનું એ આદિકોષ કેન્દ્રી છે. કેવા છે? આદિકોષ કેન્દ્રી. બરાબર. સોરી મિત્રો, આજે થોડી ગરમી વધારે છે, થોડું ડિસ્ટર્બન્સ રહેશે. તો આ પ્રમાણે આપણે કોપલેન્ડની અંદર ચતુર્થ સૃષ્ટિ, 4 સૃષ્ટિ અને આપી. દરેક વૈજ્ઞાનિક છે પોતે જેમ જેમ સમય જતો રહ્યો એ રીતના પોતાને કંઈક નવું દેખાતું રહ્યું. અને કંઈક સમજો કે આ બધા જે પહેલાં હતા પ્રોટિસ્ટા, મને અલગથી પછી સૃષ્ટિ પાડી, તો એ મોનેરા પ્રોટિસ્ટા પહેલાં એ બધા સજીવો હતા એ ક્યાં હતા? કાં તો વનસ્પતિમાં કાં તો પ્રાણીમાં. એ બંનેમાં તો એનો સમાવેશ હતો જ. પણ જેમ જેમ વૈજ્ઞાનિકો આગળ જતા જ એમને કંઈક નવું લાગ્યું, લક્ષણો કંઈક એમના કંઈક બદલાયા, અલગ પડ્યા. બરાબર. એ લક્ષણોને આધીને એમને અલગ અલગ બહાર પાડે. બાકી આ દુનિયામાં નતા જેવું હતું નહીં. એ સૃષ્ટિની અંદર હતા તો ખરા જ, પણ કાં તો વનસ્પતિમાં કાં તો પ્રાણી સૃષ્ટિની અંદર એ હતા. જેમ જેમ આગળ જતા જેમ નવા એના વિભાગો પાડતા ગયા. બરાબર. એના લક્ષણોને આધારે એને આપણે ડિટેલમાં સમજવાના છે આખા ચેપ્ટરની અંદર. એટલે અત્યારે આપણે આટલી જ વાત રાખીએ નહીં. તો એના પછી છે આર. તો આર એચ વિટેકર. આને ખૂબ જ કહીએ કે સારામાં સારી એક પ્રગતિ કરીને એ વૈજ્ઞાનિકે સૃષ્ટિ જે આપીને એ બહુ 5 સૃષ્ટિ વર્ગીકરણ આપી. આના પછી સમજો કે 2, 3, 4 અને 5. પહેલી તો વનસ્પતિ સૃષ્ટિ, બીજી પ્રાણી સૃષ્ટિ, પ્રોટિસ્ટા, મોનેરા અને ફૂગ. કઈ આવી? નવી ફૂગ. દરેકની અંદર જે નવી સૃષ્ટિ આવી એ આપણને ધ્યાનમાં રહેવી જોઈએ. બરાબર. અહીંયા ત્રીજા ક્રમથી 3 સૃષ્ટિ વર્ગીકરણ આવ્યું, ત્યાંથી પ્રોટિસ્ટા નવી કોને મૂકી? અર્નેસ્ટ હેકલે. કોપલેન્ડે કઈ સૃષ્ટિ આપી? મોનેરાએ બધાને આપી. એટલે એ પ્રમાણે એને ચતુર્થ સૃષ્ટિ બનાવી. આર.એચ. વિટકર તેને 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. બરાબર. એમાં કઈ નવી આવી? ફૂગ. હવે આખા ચેપ્ટરની અંદર આપણે આ વનસ્પતિ, પ્રાણી, પ્રોટિસ્ટા, મોનેરા અને ફૂગ આટલી જ સૃષ્ટિ વિશે આપણે આખું ચેપ્ટર ભણવાનું છે. એટલે આખું ચેપ્ટર પછી પૂરું થશે. તો સર આટલાની અંદર આપણને લાગે અહીંયા નાનું, પણ ખૂબ જ ડિટેલમાં સમજશું એટલે આપણને ખૂબ જ અઘરું લાગશે. આ જે વૈજ્ઞાનિકે સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું એ 1969ની અંદર આપી હતી. બીજા કોઈની સાલ આપણે યાદ રાખવાની નથી. બરાબર. તો સમજણ પડી. એક આ આપણો ચાર્ટ ખૂબ જ અગત્યનો છે, એ યાદ રાખીએ. બરાબર. પહેલાં તમને કીધું એ લાલ કલરનો પહેલા પેલો શબ્દ લખ્યો યાદ રાખીએ, એલી, અને પછી અકોર. બરાબર. ચલો હવે આગળ. વિટકરે જે વૈજ્ઞાનિકે આપણને સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું, 5 સૃષ્ટિ વર્ગીકરણ, એના માટેને કેટલાક માપદંડો નક્કી કર્યા. માપદંડો એટલે કે એના કંઈક લક્ષણો દેખાણા હોય અને એ લક્ષણોને આધારે એને એ વર્ગીકરણ આપ્યું. ફૂગનું કે પ્રોટિસ્ટાનું કે મોનેરાનું એ પ્રમાણે. આમ જોવા જઈએ તો દરેક વૈજ્ઞાનિકે આપણને એટલે પોતપોતાની રીતે તો એને કંઈક લક્ષણો નવા જોયા એટલે એને અલગ સૃષ્ટિ બનાવી. પણ અહીંયા આપણને વિટકરની ખાલી માહિતી આપેલી છે કે વિટકરે કેટલા માપદંડોને આધારે 5 સૃષ્ટિ વર્ગીકરણ બનાવ્યું. તો આપણે આ 5 એના લક્ષણો લખી શકીએ. કયા લક્ષણો છે? તો એના માટે પણ આપણે યાદ રાખીએ
પૂજાપો સૂકો. પૂજાપો આપણે પૂજા કરવા માટે શું વાપરીએ? વસ્તુ બધી લાવીએ શું કહીએ? પૂજાપો. પાછળ એક શબ્દ જોડવાનો છે સૂકો. સૂકો બરાબર, ભેજ વગરનો પાણી વગરનો આપણે કહીએ ને સૂકું એમ. તો પૂજાપો સૂકો છે એવું આપણે યાદ રાખીએ. બરાબર, તમારી રીતે પણ કંઈ બનાવી શકો છો, બહુ જરૂરી નથી કે યાદ રાખવું છે. તો પહેલું પૂ છે એના પરથી પ્ર યાદ રાખવાનો, એટલે પ્રજનનના આધારે વિટકરે કેટલાક સૃષ્ટિની અંદર એને વિભાજન કરવામાં આવ્યું. પછી જા ઉપરથી જાતિકીય સંબંધો પરથી પણ આપણે આધારે સારો એવો શબ્દ વાપરીએ તો આધારે. બરાબર, પછી સમજાવું. પછી પો ઉપરથી પોષણની પદ્ધતિ, સુ ઉપરથી સુકાઈ રચના એટલે એના દેહની જે રચના કહીએ ને, અને કો ઉપરથી કોષીય રચના. તો આ બધા જે ટોપિક છે એના આધારે વિટકરે એ 5 સૃષ્ટિ વર્ગીકરણ ગોઠવવામાં આવ્યું છે. બરાબર, શું યાદ રાખીએ? પૂજાપો સૂકો, પ ઉપરથી પ્રજનનના આધારે કે પ્રજનનની કેટલી ભિન્નતા જોવા મળે એ આપણે આગળ સમજશું. પછી જાતિકીય સંબંધો, એ બંને જાતો વચ્ચે કેવા કેવા સંબંધો છે એના લક્ષણોના આધારે. પોષણની પદ્ધતિ, સ્વાવલંબી પોષણ છે, વિષમપોષી છે, મૃતકજીવી છે, બરાબર, પરોપજીવી છે, કયા પ્રકારનું સ્વયંપોષી છે, આ બધી પોષણ પદ્ધતિ થઈ. એના આધારે એને નક્કી કર્યું સુકાઈ રચના, એટલે કે જે સજીવ છે એની દેહ રચના કેવી છે, શરીરની રચના કેવી છે એના આધારે નક્કી કર્યું. કોષીય રચના, શરીરની અંદર જે કોષોની ગોઠવણી છે એ કયા પ્રકારની છે? એકકોષી છે, બહુકોષી છે, આદિકોષ કેન્દ્રી છે, શુકોષ કેન્દ્રી છે. આવા કેટલાક લક્ષણોને ધ્યાનમાં રાખીને એને એટલે કે વિટકરે એ માપદંડો ધ્યાનમાં રાખ્યા હતા. એના કારણે એને વર્ગીકરણની ગોઠવણી કરવામાં આવી હતી. એટલે આપણે ખાસ જો આમાં આઈએમપી પ્રશ્ન ગણીએ તો વિટકર જે છે એ આપણા માટે ખૂબ આઈએમપી ગણાય, કારણ કે એનો વિસ્તાર પણ આપણને આપી યાદ રાખવાની, અને એની જ 5 સૃષ્ટિનું મહત્વ આપણે આગળ જઈને સમજવાનું છે. હવે આપણા જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ આગળ જઈ અને સમજશું આખા ચેપ્ટરની અંદર, તો એના કેટલાક મુખ્ય જે લક્ષણો છે એનો એક ચાર્ટ આપણને બુકમાં આપેલો છે. તો આવો જે ચાર્ટ છે મુખ્ય, એ જો યાદ હશે તો બધા જ જે ટોપિક છે, બધી જ સૃષ્ટિ છે એના વિશે આપણને એનો એકબીજા વચ્ચેનો તફાવત જે કહીએ ને કે એકબીજા અલગ કેવી રીતે ન પડે, એ અલગ પાડતા આપણને જો ચાર્ટ આવડશે તો આપણને અલગ પાડતા આવડશે. તો મોનેરા સૃષ્ટિ પ્રોટિસ્ટાથી કેવી રીતના અલગ, પ્રોટિસ્ટા ફૂગથી કેવી રીતના અલગ, વનસ્પતિ કેવી રીતના અલગ એકબીજાથી ટૂંકો. બરાબર, ચલો. તો આ આપણા માટે સ્ટાર એટલે આઈએમપી પ્રશ્ન એવું સમજવાનું તમારે. જો ખોટું આવડશે તો જ આપણને આગળના જેટલા પણ બે ટોપિક સમજશું બધા આના આધારે આવશે અને એના આધારે જ સમજણ પડશે. ચલો લઈએ. પહેલો તો આપણને આપેલો હોય કે કોષ પ્રકાર. તો કોષ પ્રકાર એટલે તો મોનેરા સૃષ્ટિ છે ત્યાંનો કોષ પ્રકાર છે આદિકોષ કેન્દ્રી. હવે અહીંયા જેટલા પણ લક્ષણો છે એ ઘણા સમજણ તમને હશે તો એવું સમજાઈશ નહીં. આદિકોષ કેન્દ્રી કોષ એટલે કેવો? તો જે કોષની રચના હોય એની અંદર કોષ કેન્દ્ર ના હોય, એટલે કે ટૂંકમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર દેખાતું હોય નહીં. આ એટલે પ્રોકેરિયોટિક કોષ આપણે કહીએ ને, બરાબર. એટલે આદિકોષ કેન્દ્રી કોષ હોય એને સ્પષ્ટ કોષ કેન્દ્ર ના દેખાય. પ્લસ તેની અંદર જે અંગિકાઓ આપણે સમજીએ હતા ને કે ભાઈ રિબોઝોમ હોય, રિબોઝોમ તો એ જોવા મળે છે, પણ કણાભસૂત્ર હોય, લાઇસોઝોમ હોય, બરાબર, ગોલ્ગીકાય હોય. તો આ બધી જ અંગિકાએ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી નથી. બરાબર, તો એવો જે કોષ હોય એને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. તો પહેલો મોનેરાની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ. હવે આમ જોવા જઈએ મોનેરા એટલે જેટલા પણ આપણે બેક્ટેરિયાની આપણા મગજમાં જે બેક્ટેરિયાની સમજ છે કે વાતાવરણમાં જે બેક્ટેરિયા રહેલા હોય, હવામાં રહેલા હોય, પાણીમાં રહેલા હોય, ખોરાકની અંદર હોય, બધા જ બેક્ટેરિયા જે છે એ મોનેરા સૃષ્ટિની અંદર સમાવેશ થાય. એટલે મોનેરા સૃષ્ટિનો મુખ્ય જે કહીએ સજીવ એ કયો? બેક્ટેરિયા. તો એ આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. અંગિકા પણ ના હોય, સ્પષ્ટ કોષ કેન્દ્ર ના હોય, કોષ કેન્દ્ર પટલ પણ ના હોય. ચલો પ્રોટિસ્ટા તો એ સુકોષ કેન્દ્રી છે. સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રી એટલે શું? એટલે સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ હોય,
બધી જ અંગિકાઓનો સમાવેશ પણ એની અંદર જોવા મળે. લાઇસોસોમ હોય, ગોલ્ગી કાય, અંતઃકોષ, રસજાળ, બધી જ અંગિકાઓ એ પ્રોટિસ્ટા એટલે કે ટૂંકમાં સુકોષ કેન્દ્રનું જે લક્ષણ છે એની અંદર એવો કોષ જે છે આ એક કોષનું લક્ષણ છે. અહીંયા આપણે કોષ પ્રકાર તો બધી જ અંગિકાઓ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર પ્લસ કોષ કેન્દ્ર પટલ પણ હાજર જોવા મળે છે. ઓકે, હવે ફૂગ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ બધાની અંદર સુકોષ કેન્દ્રિત જોવા મળે છે. એટલે હું લક્ષણને હું આ રીતના દર્શાવું છું. એનું કારણ શું છે એ તમને પછીથી હું છેલ્લે સમજાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. બાકી તમને બુકમાં આપેલું જ છે એટલે વાંધો નહીં. ચલો, એના પછી કોષ કેન્દ્ર પટલ મેં વાત કરી ને કે આદિ કોષ કેન્દ્રિત કોષ જે હોય એમાં એક સ્પષ્ટ કોષ કેન્દ્ર ના હોય, તો એનો મતલબ એની અંદર કોષ કેન્દ્ર પટલ છે એ કેવું હોય? ગેરહાજર. કેવું જોવા મળે? ગેરહાજર જોવા મળે છે. આના પરથી આ લક્ષણ યાદ રહેશે. સુકોષ કેન્દ્રિત કોષ તો સ્પષ્ટ કોષ કેન્દ્ર છે એટલા માટે એની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળે છે. કોષ કેન્દ્ર હોય એની આજુબાજુ સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ જોવા મળે. આ કોઈ કોષ ગણીએ આપણે એ રીતના, બરાબર? તો આની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર. ચલો હવે અને બાકી ફૂગ પણ સુકોષ કેન્દ્રિત કોષ જ છે, આ પણ વનસ્પતિ પણ સુકોષ, એટલે બધાની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર જોવા મળે છે. ઓકે, ચલો હવે કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલ જે છે મોનેરાની અંદર કોષ દિવાલો એ પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની બનેલી હોય, બરાબર? પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની કોષ દિવાલ જે આજુબાજુ હોય એ આ દ્રવ્યની બનેલી, આ પદાર્થની બનેલી હોય છે. જો એવી રીતના પ્રોટિસ્ટા છે તો પ્રોટિસ્ટાની અંદર જે કોષ દિવાલ આપણને જોવા મળે એ કેટલાકની અંદર સેલ્યુલોઝની જોવા મળે, બરાબર? કેટલાક જે પ્રોટિસ્ટાના સજીવો હોય એની અંદર સેલ્યુલોઝની જોવા મળે અને કેટલાકની અંદર એ જોવા મળતી નથી. ફૂગ છે એટલે એની અંદર કાઇટિનની જોવા મળે. દરેક કોષ દિવાલ છે એ આ પ્રકારના પદાર્થથી બનેલી હોય, એમાં કંઈ આપણે ડિટેલ સમજવાનું નથી અત્યારે, એ બધું આગળ આપણે સમજવાનું છે દરેક સિસ્ટમની અંદર. એટલે આ બે આપણને વધારે ખબર ન, કદાચ 10મામાં આપણે સારી રીતે ન ભણ્યા હોય અને 9મામાં તો આપણને આની સમજ લેવી જરૂરી, બાકી બધું આપણને ખબર છે. તો કોષ દિવાલ ક્યાં હોય? તો એ પહેલાં તો એમની મોનેરા હોય એટલે બેક્ટેરિયા હોય એની કોષ દિવાલ પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની બનેલી હોય. પ્રોટિસ્ટા છે તો એમાં કેટલાકની સેલ્યુલોઝથી બનેલી હોય, બાકી કેટલાકની નથી હોય. ફૂગ હોય તો એ કાઇટિનની બનેલી હોય. વનસ્પતિ હોય એમાં તો આપણે ભણતા આવ્યા છીએ સેલ્યુલોઝની બનેલી હોય. અને પ્રાણીઓ છે તો એની અંદર કોષ દિવાલ હોય? વિચારો, હોય ને? ના હોય, બરાબર? તો એ ગણાશે ગેરહાજર. એટલા માટે જ વનસ્પતિ અને પ્રાણી આ બંને વચ્ચે મોટો તફાવત આ છે. કોષ દિવાલ જે છે બંનેમાં ગેરહાજર, બંને એટલે પ્રાણીઓમાં ગેરહાજર જોવા મળે છે. ચલો હવે આગળ દૈહિક આયોજન. દૈહિક આયોજન એટલે શું? તમે જે વાત કરી કોષની રચના, એક કોષીય સજીવ છે, બહુકોષીય છે એ પ્રમાણે. તો દૈહિક આયોજનમાં મોનેરાની સૃષ્ટિ છે એ કોષીય રચના ધરાવે છે, એટલે એક કોષીય રચના એટલે એક કોષીય. પ્રોટિસ્ટા છે તો એ પણ કોષીય રચના ધરાવે, બરાબર? અને બાકી જે ફૂગ છે, વનસ્પતિ છે એની અંદર સમજો ફૂગ છે તો એ બહુકોષી પ્લસ કહીએ કે આપણે પેશીમય રચના હોય એની અંદર એમ, એટલે પેશી. એટલે અહીંયા મોનેરા છે તો એનું દૈહિક આયોજન શરીર છે એક કોષથી બનેલું હોય. પ્રોટિસ્ટા છે તો એ પણ એક કોષથી બનેલું હોય, જેમ કે અમીબા છે, પેરામીશિયમ, એ પ્રોટિસ્ટાની અંદર સમાવેશ થાય એનો, પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર. ફૂગ છે તો એ બહુકોષી, ઘણા બધા કોષોની બનેલી હોય. પ્લસ કોષો ભેગા થઈને પેશીની રચના પણ કરે. જેની રચના પેશીની રચના કરે જે આપણે આખો ક્રમ 9મા ધોરણની અંદર સમજ્યા છીએ કે કોષ ભેગા થઈ પેશી બને, પેશી ભેગી થઈ અંગ બને, અંગ ભેગા થઈ અંગતંત્ર બને. એ રીતના વનસ્પતિની જે વાત કરું તો બહુકોષી પ્લસ પેશી પ્લસ અંગ. તો વનસ્પતિના અંગો એટલે કયા? ફળ, પુષ્પ, આ બધાના અંગો થાય. પ્રાણીઓની અંદર વાત કરું તો બહુકોષી પ્લસ પેશી પ્લસ અંગ પ્લસ
અંગતંત્ર આખું એક શરીર ભેગું થઈને એની અંદર ઘણા બધા અંગો આવેલા હોય તો એને કહેવાય અંગતંત્ર. તો અહીંયા શું શું ઉમેરાણું જુઓ, પ્રોટિસ્ટાની અંદર પેશી ઉમેરાણી, વનસ્પતિની અંદર અંગ ઉમેરાણું અને પ્રાણીની અંદર અંગતંત્ર ઉમેરવામાં આવ્યું છે. તો આ લક્ષણો જે છે એ આપણે સમજેલા છીએ. એકકોષીય કોને કહેવાય, બહુકોષીય કોને કહેવાય, પેશી કોને કહેવાય, અંગતંત્ર કોને કહેવાય. તો આ પ્રમાણે પ્રાણીઓનું જો બંધારણ એ પ્રમાણે જોવા મળે, વનસ્પતિમાં આટલા લક્ષણો જોવા મળે, ફૂગની અંદર આ પ્રમાણે જોવા મળે, બરાબર. અને મોનિટા અને પ્રોટિસ્ટી એ બંને કોષીય જોવા મળે. તો આ બધી બીજા ઘણા બધા અંદર પ્રશ્નો બનતા જાય. સમજો કે મોનિટા અને કોષીય રચના કઈ બે સૃષ્ટિમાં જોવા મળે, તો આપણે પ્રોટિસ્ટ અને મોનિટા બે આવે, એમાં એક ના આવે, બરાબર. તેવા ઘણા બધા અંદર પ્રશ્ન બનતા જાય. આપણે હવે સમજી લઈશું. ચલો છેલ્લે પોષણ પદ્ધતિ કે જે મુખ્ય એક લક્ષણ એ દરેકનું જોવા મળે પોતાના એની જીવનને જીવિત રહેવા માટે, બરાબર. તો પોષણ પદ્ધતિની અંદર પહેલું મોનેરાની અંદર જઈએ તો સ્વયંપોષી જોવા મળે. સ્વયંપોષી એટલે જાતે ખોરાક તૈયાર કરતા હોય એવું, બરાબર. તો જાતે ખોરાક તૈયાર કરતા હોય પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી અથવા તો રસાયણ સંશ્લેષણ. અહીંયા હું લખું છું કૌંસમાં કે પ્રકાશ સંશ્લેષી પ્લસ રસાયણ. તો આ બંને જે લક્ષણો છે એને આપણે આગળ ડિટેલમાં સમજવાના. પ્રકાશની રીતે કેવી રીતના એ પોષણ મેળવે મોનેરા અને રસાયણથી કેવી રીતના મેળવે. હાલ પૂરતો આ યાદ રાખો સ્વયંપોષી, બરાબર. અને બીજું એનું લક્ષણ જોવા મળે, પોષણ જોવા મળે વિષમપોષી. વિષમપોષી એટલે એ કાં તો પરોપજીવી હોય, કોઈ જીવિત સજીવ ઉપર આધાર રાખતો હોય. સમજો કે આપણા અંદર કેટલાક કરમિયા હોય તો આપણે જીવિત છીએ, આપણી અંદર કરમિયા રહી અને પોષણ મેળવે તો એ પરોપજીવી કહેવાય. કેટલાક મૃતોપજીવી મરેલો કોઈ ભાગ હોય એની ઉપર બેક્ટેરિયા કે એ રહીને પોષણ મેળવતા અને મૃતોપજીવી કહેવાય, બરાબર. એટલે પરોપજીવી અને મૃતોપજીવી આ બે પ્રકાર કોના કહેવાય? વિષમપોષી. વિષમ એટલે બીજા ઉપર આધાર રાખો. એ મૃતક મરેલા ઉપર હોઈ શકે તો એને મૃતક કહેવાય, અને જો જીવિત સજીવ હોય તો એને પરોપજીવી કહેવાય. તો વિષમપોષી શબ્દ એના નીચેના બે પ્રકાર છે, મૃતકજીવી અને પરોપજીવી. બંનેનું ભેગું કરીએ તો વિષમપોષી ગણાય, બીજા ઉપર આધાર રાખે. વિષમ એટલે બીજા ઉપર. તો આ પ્રમાણે મોનેરાની અંદર સ્વયંપોષી અને વિષમપોષી જોવા મળે છે. હવે વિષમપોષી જે જોવા મળે ને, એક યાદ રાખવા માટેની એક ટ્રીક તમને આપું, બરાબર. ઘણા જો લોજિકલી એ સમજીને યાદ રાખે તો સારી વાત છે, પણ ઘણાને જો યાદ ના રહેતું હોય તો કોઠાને કંઈક એવી રીતના આપણે યાદ રાખીએ કે અહીંયા વિષમપોષી છે, બધાની અંદર વિષમપોષી તો આવશે. જો અહીંયા લખીને આપો વિષમપોષી. વિષમપોષી એક વનસ્પતિ છે એની અંદર જ નહીં આવે. વનસ્પતિ છે એ કેવી છે? સ્વયંપોષી. પણ આપણે એ ભૂલ નહીં થાય, કારણ કે આપણને એ તો ખબર જ છે કે વનસ્પતિ છે એ કોઈ મરેલા ઉપર એવું કોઈ આધાર ના આપે, સ્વયંપોષી જ કહેવાય. સ્વયંપોષી એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે જ ખોરાક બનાવે છે. એ તો આપણને યાદ રહેશે. એની અંદર વિષમપોષી આવેલી આપણને યાદ રહેશે, બરાબર. તો એ લખી નાખીએ વિષમપોષી. અહીંયા પણ વિષમપોષી, બરાબર. તો હવે આપણને ખબર પડી કે મોનેરા છે તો એ વિષમપોષી પ્લસ સ્વયંપોષી. બાકી બધા વિષમપોષી તો છે, એની હવે સમજ નહીં આવે. આની અંદર શું ઉમેરાશે બીજું પ્રોટિસ્ટાની અંદર? તો પ્રોટિસ્ટા છે એ સ્વયંપોષી તો છે જ, પણ એ કેવી સ્વયંપોષી છે? તો માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષી છે. રસાયણ સંશ્લેષણ એનામાં જોવા મળતું નથી. અત્યારે આટલું સમજાવ્યું. મેં કીધું કે બંને કેવી રીતના થાય પ્રક્રિયા આગળ સમજવાનું છે, બરાબર. બીજા ત્રીજા પાઠમાં ધ્યાન દોરીશ ત્યાં રહેવાનું. તો આની અંદર સ્વયંપોષી પણ ખાલી પ્રકાશ સંશ્લેષણથી જ ખોરાક મેળવે છે. વિષમપોષી તો છે જ. ચલો હવે ફૂગ છે તો એ કેવી છે? વિષમપોષી આપણને જોવા મળે. વિષમપોષીની અંદર બી મેં કીધું ને કે મૃતોપજીવી પણ આવે પ્લસ પરોપજીવી આવી શકે. આ બંને જે છે એ વિષમપોષી કહેવાય, બરાબર. એટલે ફૂગ છે એ વિષમપોષી જોવા મળે. કઈ પ્રકારે વિષમ કેવી રીતના એ પોષણ મેળવે અને આપણને એવા મનમાં એવા બધા વિચારો આવતા હોય, કેવી રીતના ફૂગ ઉત્પન્ન થાય, કેવી રીતના બેક્ટેરિયા પોષણ લે, બધું આપણે આગળ સમજવાનું છે.
એટલે અત્યારે એ પ્રશ્ન આપણા માઇન્ડની અંદર ઉદ્ભવવો જોઈએ નહીં. ચલો વનસ્પતિ તો એ સ્વયંપોષી એ પણ આપણને ખબર છે. હવે પ્રાણીની અંદર આપણે જોઈએ ને કે વિષમપોષી પછી એક પ્રકાર આવે હોલોજોઇક. કયો પ્રકાર? હોલોજોઇક પ્રકાર. તો હોલોજોઇક પ્રકાર એટલે કેવો પ્રકાર? તો આપણને હોલોજોઇક એટલે એવું કે જે ખોરાક જે છે એ મુખની અંદર દાખલ થાય ને મુખની અંદર પાચન થઈને પછી શરીરમાં જઈને પાચન થાય. જે પ્રાણીઓ મુખ દ્વારા ખોરાક લેતા હોય એ દરેક પ્રાણી એ જે પોષણ પદ્ધતિ છે જે પ્રાણીની મુખ દ્વારા ખોરાક લેવાની એ દરેકને હોલોજોઇક પોષણ પદ્ધતિ કહેવાય છે. એટલે અહીં હું કૌંસમાં લખું તો તમને ધ્યાનમાં રહે કે હોલોજોઇક એટલે મુખ વડે ખોરાક. બરાબર. જો હવે જે આખો ચાર્ટ છે એની અંદર કેવી રીતના યાદ રાખો એની કેટલીક તમને હું ટ્રીકો આપું છું. પહેલાં તો આપણને મોનિરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી એ ક્રમમાં લખતા આવડવું જોઈએ. અને કોષ પ્રકાર, કોષ કેન્દ્ર, દિવાલ, દૈહિકાય અને પોષણ પદ્ધતિ આટલું આપણે લખીએ. બરાબર. પછી આ ક્રમને આપણે યાદ રાખીને લખી નાખીએ. અહીંયા આદિકોષ કેન્દ્ર લખીએ અને સુકોષ કેન્દ્ર, પછી અહીંયા કઈ લખવાની બધું ડેશ એટલે બધામાં સુકોષ કેન્દ્ર એટલે આટલું કંઈ યાદ રાખવાનું છે જ નહીં. આ બે યાદ આવે તો બધું જ યાદ આવે. આ કોના માટે ટ્રીક છે? જેને કંઈ કરવું નથી, વાંચવું નથી, સમજવું નથી, ડાયરેક્ટ ગોખવું છે તો એ આ રીતના ગોખી શકે. બરાબર. ચલો એવી રીતના કોષ દિવાલ છે તો એ આ બંને તો છે જ. આ સેલ્યુલોઝની છે તો આ સેલ્યુલોઝની છે. આ બંને ભેગું કરીને આપણે યાદ રાખીએ. ફૂગ કાઇટિનની બનેલી છે તો એ કાઇટિન યાદ રાખીએ. કોઈ પણ શબ્દ કફ, કફ યાદ રાખીએ ને કફ, ગળામાંથી કફ નીકળે કફ, કફ પછી ફૂગ યાદ આવે એટલે ઓટોમેટિક કફ પછી કાઇટિન શબ્દ યાદ આવવો જોઈએ. કફ નીકળ્યો, કફ થયો મને, બરાબર. તો કફ. બરાબર. વનસ્પતિની અંદર યાદ છે સેલ્યુલોઝ અને પ્રાણીની અંદર ગેરહાજર જોવા મળે. એ પહેલા જે ત્રણ ટોપિક છે ને કોષ પ્રકાર, કોષ કેન્દ્ર, પટલ અને કોષ દિવાલ એ ત્રણેય જે છે આપણને સરળતાથી યાદ રહી જશે. બરાબર. હવે દૈહિક આયોજન છે એ પણ સરળતાથી યાદ રહી જ જશે. પહેલું કોષીય ધીમે ધીમે સ્ટેપ જવાનું, પછી કોષીય 2 સ્ટેપ સરખા રાખવાના, પછી એક સ્ટેપ વધારતું જવાનું, પેશી, અંગ અને અંગતંત્ર એટલે બધું યાદ રહેશે. સમજણ પડે છે? સમજાવું? બરાબર. તો તમે આ પાડો ના પાડો કે મને ખબર નથી પડવાની તો તમને આશ્વાસન મળે એટલા માટે હું કહું છું કે સમજણ પડે. મુખ્ય જે પોઈન્ટ છે આપણો એ પોષણ પદ્ધતિ છે એ કેવી રીતના યાદ રાખવું. બીજું બધું આપણે જો રિવિઝન કરીશું ને થોડું ઘરે પોતે જાતે તો એ યાદ રહી જશે. કોઈ ટ્રીક જાતે બનાવીને. પોષણ પદ્ધતિ તો મેં વાત કરી બધામાં પહેલાં વિષમપોષી લખી નાખવાનું, સિવાય વનસ્પતિ પોતે સ્વયંપોષી છે. બરાબર. પછી સ્વયંપોષી પહેલા બેમાં લખીએ આપણે તેમાં એક પ્રકાશ સંશ્લેષણ અને રસાયણ સંશ્લેષણ બંને આવે તો બીજામાં ખાલી એક જ રાખીએ પ્રકાશ સંશ્લેષણ. ચલો 2 પૂરા. અને ત્રીજું વનસ્પતિ સ્વયંપોષી છે એ પર પતી ગયું કારણ કે આપણને ખ્યાલ જ છે સ્વયંપોષી. ખાલી રહ્યા કેટલા? સોરી, આ વિષમપોષી આ ફૂગનું પણ પતી ગયું. કારણ બધામાં આપણે વિષમપોષી તો કહી જ દીધું છે તો ફૂગ તો પહેલાં જ જતી રહેશે સાઈડમાં. પહેલો વિષમપોષી એટલે કે એમાં જ સાઈડમાં જતી રહેશે, આમાં બીજું કોઈ આવશે જ નહીં. બરાબર. સ્વયંપોષી વનસ્પતિ એ પહેલાં લખીને એ સાઈડમાં જતી રહે એ પણ આવશે નહીં. બાકી રહી મોનેરા, પ્રોટિસ્ટા, પ્રાણી. તો મોનેરાની અંદર સ્વયંપોષી પ્રોટિસ્ટા એની અંદર પણ સ્વયંપોષી આવશે. બેમાં એક રાખીએ એટલે તરત પતી જશે. પ્રાણી છે એમાં એક નવો શબ્દ છે હોલોજોઇક. મુખ વડે ખોરાક મેળવવાની એક પદ્ધતિ અને હોલોજોઇક કહેવામાં આવે. ઓકે. ચલો હવે આપણને આ પ્રમાણે કંઈક શરૂઆત જે જૈવિક વર્ગીકરણનું ચેપ્ટરની શરૂઆત છે આ પ્રકારે થશે. આ બધા જ વર્ગીકરણને આપણે ડિટેલમાં સમજવાના છે અને બધા જના આ જે મુદ્દા લીધા આપણે બધા ડિટેલમાં સમજવાના છે. ઓકે. હવે અહીંયા આપણે છેલ્લે એવું સમજીએ કે 5 સૃષ્ટિ વર્ગીકરણ, એના પછી એક ત્રિક્ષેત્રી વર્ગીકરણ આવ્યું. બરાબર. આ યાદ રાખજો. ત્રિક્ષેત્રી વર્ગીકરણ કેવી રીતના છે તો એ આપણને મોનેરા એના 2 ભાગ પાડવામાં આવે. બરાબર. આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. બરાબર. આ કોના કયા વૈજ્ઞાનિકે આપ્યું? કાર્વ્યુસ વૈજ્ઞાનિક.
ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપણને મોનેરાની સૃષ્ટિ સમજ્યા હતા, આ 5 સૃષ્ટિ વર્ગીકરણ મોનેરા એને પણ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે. જ્યારે વિટકરે આપી પછી કાર્લ હ્યુઝ નામના વૈજ્ઞાનિકે આને આપી મોનેરા, તો મોનેરાની અંદર 2 આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા, આને પણ ડિટેલમાં સમજવાના છે. તો કેટલી સૃષ્ટિ થઈ કુલ? આ 5 સૃષ્ટિ અને આ બંને ઊભી નાળી મોનેરાની અંદર, એટલે કુલ કેટલી થઈ? 6 સૃષ્ટિ વર્ગીકરણ. કેટલી થઈ? 6 સૃષ્ટિ વર્ગીકરણ. તો આ 6 સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું? કાર્લ હ્યુઝ. બરાબર. એટલે હવે આપણને ખ્યાલ રહે કે 6 સૃષ્ટિ, પહેલા એ યાદ રાખીએ 6 સૃષ્ટિ વર્ગીકરણ આવ્યું. ધીમે ધીમે પહેલી એરિસ્ટોટલે આપી, મેં યાદ રાખવાનું કીધું ક્રમ. એલી, અકોર અને છેલ્લા ક પણ યાદ રાખીએ. અકો ક છેલ્લે યાદ રાખી લઈએ. બરાબર. પહેલું એરિસ્ટોટલ એને આપી, એને કોઈ નામ આપવાનું નથી આવ્યું. લિનિયસ તો 2, અર્નેસ્ટ હેકલ તો 3, કોપલેન તો 4 અને આયર્સ વિટકર 5. 1969 સાલ યાદ રાખવાની. અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કોને આપ્યું? એ પણ કાર્લ હ્યુઝ અને મોનેરા. પછી 6 સૃષ્ટિ વર્ગીકરણ એ પણ કાર્લ હ્યુઝે આપ્યું. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ મોનેરા માટે છે. મોનેરા આર્કિન 3 થયા એટલા માટે ત્રિક્ષેત્રીય કહેવામાં આવે. પણ બધું ભેગું કરીએ એટલે 6 સૃષ્ટિ બને. આપણે ભેગું કરીએ 6 સૃષ્ટિ બને. એટલા માટે આ એ 6 સૃષ્ટિ ગણવામાં આવે. ચલો હવે ખૂબ જ સારી રીતે મેં તમને અહીંયા સમજ આપી છે. ચેપ્ટર આપણા માટે થોડું અઘરું રહેશે, પણ હું સમજાવીશ તમને એટલે એકદમ સરળ તમને સમજણ પડી જશે. બરાબર. થોડી ઘરે આપણે એની પ્રેક્ટિસ કરવાની છે એટલે આપણને સરળતાથી યાદ રહી જશે.